ચંદુના તાજિયા તરીકે મોહરમ પર્વ નિમિત્તે જે તાજો નીકળતો હતો તે હવે ચંદુ નથી રહ્યો। વડોદરા શહેરના ભાંડવાળા વિસ્તારમાં સાજીદ ઉર્ફે ચંદુ કે જેઓના તાજિયામાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેઓનું જે જુલુસ નીકળતું હતું તેમાં લોકો ઝૂલાતા હતા। હવે તે ચંદુ હવે કાયમી દુનિયામાંથી હવે અલવિદા તેણે કહી દીધું છે। વાત કરીએ ચંદુની તો આજ રોજ અંદાજે 9:45 વાગ્યાના અરસા દરમિયાન માહિતી એવી મળી છે કે તેના મિત્રોને જાણ થાય છે કે ભાંડવાળા વિસ્તારમાં ચંદુને કોઈના દ્વારા જે ચપ્પુના જે ઘા છે, ચપ્પુ જેવું કોઈ પણ ધારદાર હથિયાર વડે તેને ગળાના ભાગે અને માથાના ભાગે આ જે મારવામાં આવેલ છે અને તેનું મોત જે છે તે નિપજેલ છે અને તેને હાલ અહીંયા એસએસજી હોસ્પિટલના જે તાત્કાલિક સારવારનો જે વિભાગ છે ત્યાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે તે તો હાલ તપાસનો વિષય છે। પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને જે ચંદુના જે મિત્રો છે તેઓના જે પરિજનો છે તેઓમાં ગમગીની છવાઈ છે અને મોટી સંખ્યામાં અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા લોકો ઉમટ્યા છે। ચંદુની વાત કરીએ તો ચંદુ ખૂબ જ ચર્ચિત ચહેરો સિટી વિસ્તારમાં હતો, કારણ કે તેઓનો જ્યારે તાજો નીકળતો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો ચંદુનો તાજો તરીકે લોકો ઓળખતા હતા તેના તાજિયાને। અને ખાસ કરીને ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે અમે જ કવરેજ કર્યું હતું કે તુલસીવાડી વિસ્તારમાંથી આ જે તાજિયો છે તે તાજિયો નીકળ્યો હતો અને વડોદરા શહેરના જે વિવિધ વિસ્તારો જે છે તે વિવિધ વિસ્તારોના લોકો આ તાજિયામાં ખાસ કરીને મોડી રાત્રે આ તાજિયાનો જુલુસ નીકળતું હોય ત્યારે આ જે જુલુસમાં વડોદરા શહેરના જે લોકો જે છે તે મોટી સંખ્યામાં જોડાતા હતા। હવે જે ચંદુ છે તે હવે કાયમ માટે હવે દુનિયાને છે તે અલવિદા કહી ગયો છે અને ફક્ત તેના મિત્રો અને તેના પરિવારની વચ્ચે હવે તેની યાદો જ ફક્ત રહેશે। એટલે હવે તેનું જ્યારે મૃત્યુ નીપજ્યું હોય ત્યારે સિટીના અહીંયા મોટી સંખ્યામાં અહીંયા હાલ જે તેનો જે મૃતદેહ જે છે તે તાત્કાલિક જે વિભાગ છે એસએસજી હોસ્પિટલનો ત્યાં લાવવામાં આવ્યો છે। આશરે 9:45 વાગ્યા એટલે 1 કલાક પહેલાં તેઓના મિત્રોને જાણ થઈ, ચંદુના મિત્રોને જાણ થઈ કે ભાંડવાળા સ્થિતના વિસ્તારમાં તેઓનો જે મૃતદેહ છે કોઈના દ્વારા મારીને માહિતી એવી છે કે જે વિસ્તારમાં તેઓનું જે મર્ડર થયું છે તે જ વિસ્તારમાં અમુક મીટરોના અંતરે પોલીસ સ્ટેશન પણ આવેલું છે। હવે આ કોના દ્વારા તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે તે પણ એક સવાલ છે। હવે તો પોલીસ તપાસનો વિષય છે। હાલ પોલીસ પણ ઘટના સ્થળ પર જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે ત્યાં પહોંચી છે। હાલ જે આપણે જે પૂર્વ નગરસેવક છે તેઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। આપણે તેઓથી જાણવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ હવે આ સિચ્યુએશન એવી છે કે જેમાં હર કોઈ જ્યારે ગમમાં હોય ત્યારે લોકો બોલવાનું ટાળતા હોય છે અને ટાળવું પણ જોઈએ। અહીંયા જે તેઓના જે પરિવાર છે પરિવારમાં ગમગીની છવાઈ છે અને અહીંયા સાજીદના જે પરિજનો છે તેમાં ખૂબ જ ગમગીની છવાઈ છે અને જેની ગોદરી જાય તેને જ ખબર પડે કે ઢાળ કેટલી વાય છે। એટલે જેનો વાલસો દીકરો જાય તેને જ તેની ખોટ કેટલી હોય તે તેમને જ ખબર પડે। એટલે આ ધારદાર હથિયારો વડે કોના દ્વારા મારવામાં આવેલ છે તો જાણવા નથી મળ્યું, એ તો પોલીસ તપાસનો વિષય છે। આપણે જે ચંદુનો જે મૃતદેહ જે છે તે અહીંયા એક જે સ્થળ છે એક જગ્યા છે ત્યાં મૂકવામાં આવ્યો છે। જે તેઓના મિત્રો છે, સગાવાલાઓ છે, તે તમામે તમામ અહીંયા પહોંચ્યા છે।
आप જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સિટી વિસ્તાર સહિત જેમ જેમ લોકોને આ મર્ડર વિશેની જાણ થઈ જે હાલ વિસ્તારના જે અગ્રણીઓ હોય કે જે તેઓના મિત્રો હોય જેમ જેમ લોકોને જાણ થઈ રહી છે તેમ તેમ વિવિધ વિસ્તારોમાંથી લોકો અહીંયા તાત્કાલિક જે સારવાર વિભાગ છે એસએસજી હોસ્પિટલનો ત્યાં પહોંચી રહ્યા છે। આ મર્ડર કયા કારણોસર કરવામાં આવ્યું, કોના દ્વારા કરવામાં આવ્યું તે તો પોલીસ તપાસનો વિષય છે। તેઓના પરિજનો જે છે, તેઓના માતા જે છે તે વહાલ સોયા જે દીકરાને જે છે ખોયો છે અને માથાના ભાગે, હાથના ભાગે તથા ગળાના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારે ધારદાર હથિયાર વડે જે ચપ્પુ જેવો કંઈક વસ્તુ હોઈ શકે તો પોલીસ તપાસનો વિષય છે। તેના વડે મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે। હાલ મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। શહેરના આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે। જી દર્શક મિત્રો, વડોદરા શહેરના સિટી વિસ્તારમાં તુલસીવાડી વિસ્તારમાંથી દર વર્ષે જે નીકળતો ચંદુનો તાજો તે જે ખૂબ જ ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે મોહરમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તે પૂર્વે સાજીદ ઉર્ફે જે ચંદુ છે,
શાજીદ ઉર્ફે ચંદુ જે છે તેને જે મર્ડર થયું છે, અમે આપને તેનો ફોટો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. मेरे पास है मोहरम का હવે જે મૃતકના જે મૃતદેહ છે તે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પોસ્ટમોર્ટમ વિભાગમાં ખસેડવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે. જે રીતે હાલ क्या बात कर रहे हो? तो होटल लोग हुए हैं. वो दिखा उसको थोड़ा सा આપને આજે કેમેરા પર્સન અબરાર સૈયદ છે અમારા મિત્ર, તેઓને કહીશ કે આ જે તસવીર છે તે બતાવવાનો પ્રયત્ન કરે. આ ચંદુ સાજીદ ઉર્ફે ચંદુ કે જેનું મર્ડર થયું છે, જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગળા અને માથાના ભાગે અને હાથના ભાગે જે હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જે સ્થળ પર હત્યા કરવામાં આવી છે ત્યાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર મોજૂદ છે. કોના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તે તો પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે મૃતક છે સાજીદ ઉર્ફે ચંદુ, સાજીદ ઉર્ફે ચંદુ કે જેના મૃતદેહને હાલ એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે. દર્શક મિત્રો, પહેલાં જણાવ્યું એ પ્રકારે વડોદરા શહેરના તુલસીવાડ વિસ્તારમાંથી નીકળતો ચંદુનો તાજિયો ખૂબ જ બહુ ચર્ચિત તાજિયો રહેતો હોય છે.
હવે ચંદુએ દુનિયાને અલવિદા તો કહી દીધી છે અને તેના જે ચાહકો છે, તેના જે મિત્રો જે છે, તેઓમાં ગમગીની છવાઈ છે. કોના દ્વારા તેનું મર્ડર કરવામાં આવ્યું છે, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તે તો પોલીસ તપાસનો વિષય છે. પોલીસ હાલ સ્થળ પર પહોંચી છે. જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને જે મૃતક જે સાજીદ ઉર્ફે ચંદુ, જેનો અમે આપને ફોટો આના પહેલાં બતાવ્યો હતો, તેનો જે મૃતદેહ છે તે હાલ તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ જે કાગળની જે કાર્યવાહી થયા બાદ તેના જે મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં આવેલા પોસ્ટમોર્ટમ વિભાગમાં લઈ જવામાં આવશે અને ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે કોના દ્વારા આ મર્ડર કરવામાં આવ્યું છે, શા કારણે થયું છે, શા માટે મર્ડર કરવામાં આવ્યું છે, કેટલા કલાકે આ મર્ડર થયું, તે તો પોલીસ તપાસનો વિષય છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.